विघ्नेश्वराय सूरप्रियाय गौरीसुताय गणनाथ नमो नमस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा। जय श्री गणेश। सौराष्ट्र मिररना तमाम दर्शकों ने डॉक्टर राजेंद्र राज्यगुरुना जय श्री गणेश। અને સૌરાષ્ટ્ર મિરર આપના માટે લઈને આવ્યું છે 2026નું વાર્ષિક રાશિફળ। એમાં આપણે જોઈશું મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના જાતકોનું આવનાર વર્ષ કેવું રહેવાનું છે। તો સર્વપ્રથમ લઈએ આપણે મેષ રાશિ। તો મેષ રાશિના જાતકોને 2026ના વર્ષમાં માનસિક સ્થિતિમાં જોઈએ તો થોડો ઘણો ઉતાર ચઢાવવાળું રહેવાનું છે। વર્ષના મધ્યમ ભાગમાં થોડીક એને ચિંતાનો વિષય આવી શકે તેમ છે અને જે ઘરના વડીલ વર્ગ છે એ લોકોની તબિયતને લઈને થોડીક ચિંતા ભાગદોડ રહેશે। જ્યારે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકોને ખાસ કરીને આ વર્ષ દરમિયાન બિનજરૂરી ખોટા રોકાણો કરવાની જરૂર જણાતી નથી, તેમજ ખોટા શેરસટ્ટા, પ્રલોભન કે શોર્ટ ટાઈમનો નફો લઈ કોઈ પણ જગ્યાએ તમારું આર્થિક રોકાણ કરતા નહીં, નતર આ વર્ષમાં તમે મુશ્કેલીમાં મુકાશો। આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકોને આ વર્ષે કોઈ એવું ખાસ ચિંતા જેવું જણાતું નથી, પરંતુ જ્યારે પણ તમે નાની મોટી યાત્રા, પ્રવાસ કે કંઈ ટૂરમાં નીકળેલા હોય ત્યારે વાગવાથી, પડવાથી અથવા ચોરીઓથી સાવધાન રહેજો। તો આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે। અને જેના ઉપાયની વાત કરીએ તો તમારા ઈષ્ટદેવ છે, તમારા ગુરુદેવ છે કે કુળદેવતા, તમે જેને પણ માનતા હોય એનું નામ સ્મરણ રોજ સવારે કરજો, એટલે આપનું આ વર્ષ સુખમય શાંતિથી પસાર થશે। હવે બીજી રાશિ જોઈશું વૃષભ રાશિ। તો વૃષભ જાતિના જે જાતકો છે એને આ વર્ષ માટે માનસિક સ્થિતિમાં જોઈએ તો વર્ષના શરૂઆતથી થોડીક એને ચિંતા રહેવાની છે। પોતાના સંતાનનો પ્રશ્ન હોય કે પોતાના કુટુંબ કે ઇષ્ટ મિત્રોને કારણે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે। અને ખાસ કરીને જો આરોગ્યની બાબતમાં જોઈએ તો વૃષભ રાશિવાળા હોય પોતાને જૂના રોગો છે કે જેની દવા ચાલતી હોય કે એ બાબતે કે નાની મોટી તકલીફ જણાય તો ઘરેલું ઉપચારની બદલે તમારે યોગ્ય ડૉક્ટર કે ચિકિત્સકની સલાહ લઈ તમે તમારા રોગના નિદાન કરાવજો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો તેમ છો। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે તમને ખૂબ જ સારો ધનલાભ થવા જઈ રહ્યો છે। તમારો આર્થિક પાસું જાવકના પ્રમાણમાં ઊંચું રહેવાનું છે અને આ વર્ષ તમારે સુખમય શાંતિથી પસાર થાય 2026નું, એના માટે તમે જેને પણ માનો છો એના ઈષ્ટદેવના મંત્ર જાપ કરજો અને ખાસ કરીને કોઈ જગ્યાએ ખોટા પ્રલોભનની અંદર આવતા નહીં। આપનું વર્ષ મંગલમય રહે। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો તેઓને માનસિક રીતે આ વર્ષે પોતાના નોકરી, વ્યવસાય યા બિઝનેસની અંદર ચિંતાનું આવરણ આવી જાય એવું છે। વર્ષના મધ્યમ ભાગની અંદર ખાસ કરીને ખૂબ જ તકેદારી રાખવી। નાના મોટા વાદ વિવાદથી પોતાના કાર્યક્ષેત્રની અંદર નુકસાન થઈ શકે તેમ છે। જો તમે મધ્ય ભાગને તમે સાચવી ગયા તો તમને આ વર્ષના અંતમાં ખૂબ જ સારો લાભ જણાશે। આર્થિક પાસામાં જોઈએ તો આ વર્ષે પણ તમારે ખાસ કરીને કોઈ ખોટા રોકાણો કરવાની જરૂર જણાતી નથી। તમે જે કાર્યક્ષેત્રમાં છો એને જ પકડી રાખજો। વારંવાર પોતાનો નોકરી, ધંધા યા વ્યવસાય બદલાવશો નહીં, નહીંતર આ વર્ષને અંતે તમને આર્થિક નુકસાની મોટી જશે એવું જણાઈ રહ્યું છે। અને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મિથુન રાશિવાળા જાતકોને ખાસ કરીને કોઈ એવી ચિંતા જેવું જણાતું નથી, પરંતુ પોતાના પેટ સંબંધી યા પોતાના મૂત્રાશય બાબતેના જે કાંઈ કોઈને રોગ ચાલુ હોય કે કોઈને દવા ચાલુ હોય એને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। આ હતું મિથુન રાશિવાળા જાતકોનું 2026ના વર્ષનું વાર્ષિક રાશિફળ। અને આપના ઈષ્ટદેવની ઉપાસના કરશો તો વર્ષ ખૂબ જ મંગલમય રીતે પસાર થશે।
હવેની રાશિ છે કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકોને આ વર્ષે માનસિક સ્થિતિમાં જોઈએ તો પોતાના સંતાનો કે કુટુંબીજનોને કારણે પોતે આ વર્ષે થોડાક ઉદાસીન રહેશે, ચિંતાનું આવરણ આવશે ને આ વર્ષના શરૂઆતની અંદર ખાસ કરીને પોતાના સંતાનો પ્રશ્ને કોઈ મોટી ચિંતા જેવું આવે એવું જણાઈ રહેલ છે. આર્થિક સ્થિતિમાં જોઈએ તો આ વર્ષે તેઓને આર્થિક બાબતે કોઈ મોટા પ્રશ્નો સતાવે એવું જણાતું નથી. આરોગ્ય બાબતે જોઈએ આ રાશિના તો ખાસ કરીને તમારા જૂના હઠીલા દર્દો હોય એ બાબતે જે તમે ચિકિત્સા કરાવી રહ્યા છો એ ચાલુ રાખજો. ખોટા ગભરાવાની જરૂર નથી. ખોટા ગભરાશો તો તમારે માનસિક રીતે આ વર્ષની અંદર થોડી ચિંતા વધશે. તો તમારા સંતાનો પ્રશ્ને જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય એમાંથી છૂટવું હોય તો તમારા ઈષ્ટદેવ અથવા જે ગુરુદેવે તમને આપેલા મંત્રો છે અથવા તમે જેના ઉપર વિશ્વાસ કર્યો છો એઓનું માર્ગદર્શન લેજો, એઓના મંત્ર જાપ કરજો. ખોટા વહેમમાં આવતા નહીં, જેથી તમારું આ વર્ષ સુખમય ને શાંતિથી પસાર થશે. સિંહ રાશિ. સિંહ રાશિવાળા જાતકોને જોઈએ તો આ વર્ષની અંદર માનસિક ચિંતાનું આવરણ જે ગયા વર્ષે તમારે હતું એના કરતાં ઘણી બધી રાહત મળશે. તમારા સંતાનોના જે કોઈ પ્રશ્ન હતા કે તમારા કુટુંબની અંદર જે કાંઈ સારા માંગલિક કાર્યો અટકેલા હતા એ આ વર્ષની અંદર પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેમજ આર્થિક રીતે જોઈએ તો તમારે આ વર્ષ દરમિયાન નાની મોટી કોઈ ખરીદી કરવાની હોય, કોઈ રોકાણ કરવાનું હોય કે કોઈ પ્રોપર્ટી લેવાની હોય એમાં પણ સારો એવો ફાયદો જણાઈ રહેલ છે. તો સિંહ રાશિવાળા જાતકોને આ વર્ષે આર્થિક રીતે કોઈ ચિંતા જણાતું નથી, પરંતુ તમારા આરોગ્ય બાબતે તમારે કાળજી રાખવાની જરૂર જણાય છે. ખાસ કરીને વર્ષના અંતે એટલે કે આવતા નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર તમારું આરોગ્ય કથળી શકે તેમ છે. જ્યારે પણ તમારું આરોગ્ય નબળું પડ્યું હોય તો તાત્કાલિક તમારે તમારા યોગ્ય ચિકિત્સકની સલાહ લઈ આગળ વધશો, જેથી 2026નું વર્ષ તમારા માટે દરેક રીતે સુખ શાંતિથી પસાર થશે. કન્યા રાશિ. કન્યા રાશિવાળા જાતકોને 2026ના વર્ષમાં જોઈએ તો આ વર્ષ તમારે ખૂબ જ લાભદાયક છે. તમારે કોઈ મોટી ચિંતા જેવું જણાતું નથી અને તમારા અટકેલા કાર્યો હતા એ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આર્થિક પાસાની અંદર જોઈએ તો કન્યા રાશિવાળા જાતકોને છેલ્લા 2 થી 3 વર્ષથી જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો એમાંથી એઓને છુટકારો મળવાનો છે. તમારા નોકરી હોય, બિઝનેસ હોય કે તમે જે વ્યવસાયની અંદર આગળ વધવા માગતા હોય એમાં તમારા માટે સુવર્ણ તક આવવાની છે. જો તક આવે તો એને ઝડપી લેજો, તક વેડપતા નહીં. ને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ આ વર્ષ કન્યા રાશિ માટે તો તમારે કોઈ ખાસ એવી ચિંતા જેવું જણાતું નથી. વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું છે. તેમજ જો તમે ઘરે કોઈ પાલતુ પ્રાણી પાળેલા હોય એના કોઈ બટકાથી કે તમને કોઈ ઇન્ફેક્શન ન લાગે પાલતુ પ્રાણીથી એની તકેદારી રાખવાની છે. અને આ વર્ષ મંગલમય જાય એના માટે આપના ઈષ્ટદેવનું સ્મરણ કરજો. ખૂબ જ સરસમય મંગલમય આ વર્ષ તમારું પસાર થશે. તુલા રાશિ. તુલા રાશિવાળા જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો આ વર્ષની અંદર એને માનસિક રીતે જોઈએ તો ખાસ ચિંતા જેવું જણાતું નથી, પરંતુ વર્ષના મધ્યમ ભાગની અંદર કોઈના કહેવાથી કે ખોટા પ્રલોભનને કારણે તમને માનસિક ચિંતામાં મુકાય એવું જણાય છે. તેમજ કૌટુંબિક પ્રશ્ને કોઈ નાનો મોટો વાદ વિવાદ હોય એના હિસાબે પણ તમારું મન ઉદ્વેગમાં રહે, ચિંતાનું આવરણ રહે તેવું જણાય છે. આર્થિક બાબતે જોઈએ તુલા રાશિની તો આ વર્ષે તમારે ખૂબ જ સારા યોગ છે. તમારી નોકરી, ધંધા કે બિઝનેસની અંદર વર્ષના શરૂઆતમાં તેમજ વર્ષના અંત ભાગમાં તમને સારી એવી ઓફરો અને તકો મળશે, પરંતુ મધ્યમ ભાગની અંદર ખાસ કરીને ખોટા પ્રલોભનમાં ફસાતા નહીં, નહીંતર તમને આર્થિક નુકસાન જાય એવી સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને જોઈએ તો આરોગ્ય બાબતે તુલા રાશિને આ વખતે ખાસ કાંઈ જણાતું નથી, પરંતુ કફના તેમજ વાયરલ ઇન્ફેક્શન
અને જે લોકોને ચામડી બાબતેના કાંઈ પ્રશ્નો રહેલા છે એઓએ પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવું હિતાવહ જણાતું નથી. તમારા ઈષ્ટદેવની કૃપાથી અને એના જે તમે મંત્ર જાપ કરતા હો એનાથી તમારું આ વર્ષ ખૂબ જ સારું જશે એવી મંગલ કામના તુલા રાશિઓ માટે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો તેઓને આ વર્ષે કોઈ ખાસ માનસિક ચિંતા જેવું જણાતું નથી. પોતાના ઘરમાં તેમજ કુટુંબની અંદર માંગલિક પ્રસંગો આવશે, એના કારણે કોઈ નાનો મોટો વાદ વિવાદની શક્યતાઓ જણાય છે જે તમે સામાન્ય રીતે હલ કરી શકશો. આર્થિક રીતે જોઈએ તો આ વર્ષે તમારા માટે મિશ્ર ફળ લઈને આવેલું છે, જેથી તમારા નોકરી ધંધા બિઝનેસમાં અને ખાસ કરીને ખોટા રોકાણની અંદર પ્રલોભનમાં આવતા નહીં, નહીતર તમને મોટું નુકસાન જશે. આરોગ્ય બાબતે જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકોને તમારા જે જૂના રોગ ચાલુ છે, હઠીલા દર્દો જેને ચાલુ છે, એ લોકોએ પોતાની દવા નિયમિત રીતે લેવાની જરૂર જણાય છે. થોડુંક સારું થયું હોય ને તમે દવા બદલશો અથવા ચિકિત્સક બદલશો, જેના કારણે તમને કોઈ મોટી મુશ્કેલી ન થાય, જેથી તમે તમારી દવાની અંદર નિયમિત રહેજો, તો આ વર્ષ તમને માટે આરોગ્યમાં કોઈ મોટા ફેરફાર જણાતા નથી. ને આ વર્ષની અંદર માંગલિક કાર્યો છે એ બાબતે સારી રીતે ઉકેલાઈ જાય એના માટે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરજો. વર્ષ મંગલમય જાય એવી શુભકામના. ધન રાશિ. ધન રાશિના જાતકોને 2026ની અંદર જોઈએ તો આ વર્ષે માનસિક સુખાકારીમાં તમારે મિશ્ર ફળ છે. તમારા કુટુંબીજનો, તમારા સંતાનોના પ્રશ્ન કે ખુદ તમારા પ્રશ્ને ખોટા કાલ્પનિક વિચારોથી તમે દ્વિધામાં રહેશો. એમાં ખાસ કરીને આ વર્ષના મધ્યમ ભાગની અંદર તમારે આ બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર જણાય છે. આર્થિક બાબતે જોઈએ તો ધન રાશિવાળા જાતકોને આ વર્ષ મિશ્ર ફળ આપનારું છે. વર્ષના શરૂઆતમાં અને વર્ષના અંત ભાગમાં તમને આકસ્મિક ધન લાભના પણ યોગ જણાય છે. જે લોકો નોકરી ધંધા કરી રહ્યા છે કે બિઝનેસ છે અથવા ગવર્મેન્ટ જોબ છે, એઓને આ વર્ષની અંદર અંત ભાગમાં પ્રમોશનના ચાન્સીસ જણાઈ રહેલ છે. મધ્ય ભાગની અંદર થોડુંક સાચવવાનું જણાય છે. આરોગ્ય બાબતે જોઈએ તો કોઈ બહુ મોટા પ્રશ્નો જણાતા નથી, પરંતુ તમે જ્યારે યાત્રા પ્રવાસમાં મુસાફરીમાં હો ત્યારે તમે ખાનપાનની કાળજી રાખજો. બિનજરૂરી અપથ્ય જે તમને પચતું નથી એવું કોઈ ખાતા નહીં, નહીતર મુસાફરી દરમિયાન નાની મોટી આરોગ્યલક્ષી તકલીફ થાય એવું જણાય છે. તો આ બાબતે તમે તમારા ઈષ્ટદેવ, કુળદેવ કે ગુરુદેવે આપેલા મંત્રની ઉપાસના જરૂરથી કરજો. આ વર્ષ આપનું મંગલમય રહે. મકર રાશિ. મકર રાશિના જાતકોને 2026ના વર્ષમાં જોઈએ તો આ વર્ષે તમારે છેલ્લા 2 થી 3 વર્ષથી જે માનસિક ચિંતા, ખોટી આધિ વ્યાધિ જણાતી હતી, એમાંથી છુટકારો મળવાનો છે. ખાલી માત્ર જરૂર છે આ વર્ષે તમારી સફળતા માટે મૌન રહેવું. તમારા જે હિત શત્રુઓ છે એ તમને ઉશ્કેરવા માટેના ખૂબ જ પ્રયત્ન કરશે. જો એમાં તમે સાવધાની રાખી તો આ વર્ષે તમને ખૂબ જ સારો એવો લાભ મળવા જઈ રહ્યો છે. આર્થિક બાબતે જોઈએ તો ઘણા સમયથી તમે ખાસ કરીને આર્થિક વિટંબણાઓનો જે સામનો કરી રહ્યા હતા, એમાં આ વર્ષે તમને ઘણી બધી નવી તકો મળવાની છે. જે જોબ ઉપર ચાલુ છો એમાં સારા પ્રમોશન કે સારા આગળ વધવાની તકો પણ મળવાની છે. આરોગ્ય બાબતે જોઈએ તો ખાસ કરીને મકર રાશિવાળા જાતકોને પોતાને એટલી બધી તકલીફ જણાતી નથી, પરંતુ તમારા ઘરના વડીલ વર્ગને કે તમારાથી મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એના આરોગ્યને લઈને થોડી ઘણી ચિંતા તમારે આ વર્ષમાં રહેશે. નાના મોટા દવાખાનાના ધક્કા થાય એવું જણાય છે. આ બાબતમાંથી જે નીકળવા માટેનો કોઈ રસ્તો હોય તો તમારા કુળદેવ, ઈષ્ટદેવનું સ્મરણ છે. તમારા ગુરુદેવે આપેલા મંત્રની ઉપાસના જરૂરથી કરજો. આ વર્ષ ખૂબ જ મંગલમય રહે એવી શુભકામના. કુંભ રાશિ.
કુંભ રાશિવાળા જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો માનસિક ચિંતા જેવું ખાસ જણાતું નથી, પરંતુ તમે કોઈના કહેવાથી કે કોઈની વાતમાં આવ્યાથી તમારે આ વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે અને વર્ષના મધ્યમ ભાગની અંદર આ બાબતે તમારે ચિંતાનું આવરણ આવે એવું પણ જણાય છે. આર્થિક રીતે જોઈએ તો કુંભ રાશિવાળા જાતકોને આ વર્ષ ચડાવ ઉતારવાળું રહેવાનું છે. ખોટા પ્રલોભનમાં ફસાતા નહીં. તમે જે નોકરી વ્યવસાય ધંધો કરો છો એ એમનેમ રાખજો. ધંધો બદલાવાની કે નોકરી બદલાવાની ઉતાવળ આ વર્ષમાં કરતા નહીં, કેમ કે આ વર્ષ તમારું મધ્યમ પ્રકારનું જણાઈ રહેલ છે. વર્ષના અંતમાં તમને ખૂબ જ આર્થિક ફાયદો જણાય છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ ખાસ ચિંતા જેવું જણાતું નથી, પરંતુ તમે જ્યારે મુસાફરીમાં હો અથવા તમારા વડીલ વર્ગ કે જેઓની ઉંમરલાયક હોય એઓની તબિયતના કારણે તમારે થોડી ઘણી દવાખાનાની બાજુ તમારે દોડવું પડે એવું જણાઈ રહેલ છે. તો આ બધા સર્વમાંથી તમારે નીકળવું હોય તો તમારા ઈષ્ટદેવની, ગુરુદેવની કે તમે જેને માનો છો એની કૃપા મેળવવા માટે જે તમને માર્ગ સૂચવેલો હોય એ પ્રમાણે અનુષ્ઠાન કરજો. આપનું વર્ષ મંગલમય રહે એવી શુભકામના. મીન રાશિ. મીન રાશિના જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો માનસિક ચિંતા જેવું જણાતું નથી, પરંતુ તમારા કુટુંબની અંદર નાના મોટા કોઈ ક્લેશ થાય એવા ગ્રહો સંકેત આપી રહેલ છે, જેથીને મીન રાશિવાળા જાતકોને પોતાનું કુટુંબ કે જ્યારે લોકો ભેગા થયા હોય ત્યારે કોઈની વાતમાં ન આવવું અને ખોટા વાદ વિવાદ ન થાય એની તકેદારી રાખવી. આર્થિક રીતે જોઈએ તો મીન રાશિવાળા જાતકોને આ વર્ષના શરૂઆતમાં અને મધ્યમ ભાગની અંદર ખૂબ જ સારો લાભ જણાઈ રહેલ છે. વર્ષના અંત ભાગની અંદર જોઈએ તો કોઈ ખોટા પ્રલોભનમાં ન આવતા અને ખોટી કોઈ સ્કીમ હોય એની અંદર તમારા રોકાણ ન કરતા, જેથી તમારું આ વર્ષ આર્થિક રીતે સારું જશે. આરોગ્યની બાબતે જોઈએ તો મીન રાશિવાળા જાતકોને કોઈ મોટી મુશ્કેલી આવે એવું જણાતું નથી. તમારે જે જૂના દર્દ હોય એની જે ચિકિત્સા ચાલતી હોય કે દવા જે ચાલતી હોય એ એમનેમ રાખજો. આ વર્ષે તમને ખૂબ જ સારો લાભ જણાઈ રહેલ છે. એકંદરે જોઈએ તો આ વર્ષ મીન રાશિવાળા જાતકોને ગયા વર્ષના પ્રમાણમાં ખૂબ જ સારું જશે ને પ્રભુની કૃપા મેળવવા માટે આપના ઈષ્ટદેવ અથવા ગુરુદેવે સૂચવેલા જે આધ્યાત્મિક માર્ગ છે એના ઉપર ચાલજો. આ વર્ષ આપનું મંગલમય રહે એવી શુભકામના.